મારું વેવાઈનો ફોન આવ્યો તો અને એના છોકરાના લગ્નનું કહેતા હતા કે ને કાલ મુહૂર્ત ગઢા જવાનું હતું સરપંચને યોન જોડે જવા દે સરપંચથી સ્ટાર્ટિંગ કરું પહેલાં કહેવાની કાલ જવાનું એમ કહું ને સરપંચને વેવાઈનો ફોન આવ્યો તો વેવાઈએ કીધું આમ તો પમદા જત પણ કાલ જતા રહીએ કશું વાંધો નહીં સરપંચથી સ્ટાર્ટિંગ કરવા દે મને સરપંચના ઘેર જવા દે પહેલાં સરપંચ ઘેર વાંચી સરપંચ લાકડો કાઢો તમે ગરમ પાણી કરવા લાકડો કાઢવો પડે. હું તમારે પેલું એ કહેવાય હતું શું કહેવાય હતા? અમાર મોરવાઈનો ફોન આવ્યો તો ત્યાં ને કાલે ને મુરત જોરા જાનું મારા છોકરાનું તે આવજો તમે કાલ સવારે એટલે કાલ તો મેં ના આવે જગા. જમ રામે પણ ના મેં ના પડે કાલે. એટલે સરપંચ આવું પડે અમે તમારા વખત નહીં આવતા પણ યાર આડું ઘેર જવાનું હોય કાલે. તે એમાં હું આઢું પમદાર જજો ના ચાલે એવું નહીં કન. સરપંચ આવજો નકર મજા નહીં આવે નકર પછી અમે બોલાઈશું ના યાર કન ચાલે એવું નહીં. એ કાલ જોઈએ ના આવે તો પછી નહીં બોલાઈએ અમે તો જવું અભી આવ થઈ તમને હજુ ગામમાં કહેવાનું બીજો બધો શું કહેવાનું પણ યાર માર તો આડું ચાલે એવું નહીં નકર હું તો આવત. એ માનની જો સરપંચ તમે કાલ આવજો ગમે તે કઈ નકા ને આપણા બેન ભાઈબંધી તૂટી જા હા અને ગામનો રિશ્તો તૂટી જા હા અલે યાર એવું ના હોય. અમે તમારા વખત નતા આયા રે હોય પણ મારે જવાનું થયું અર્જન્ટ. અમે એવું ગુના કર્યા છે તમે કોઈ ગુનો નહીં કરે. આવજો ને સરપંચ તમે તે હવે એટલે તમે હોય ને તો સારું અમારે તમે હોય તો સારું અમારે એવું ઓ આવજો ને જો હું હવે તો આયો નકર નહીં આવું. આવજો નકર સરપંચ નકર પછી સમજો ને અલે સમજો કે સરપંચ હવે તો આવી જાય નકર મારું તો પા મને એવા નહીં. આઢું તમે મન ફોન આવજો ને આઢું હું કહી દી તમારે આવું પડશે કે તમે અમારા લાઈના ને ગામના મોટા સરપંચ હોય એટલે અલે આવવાની વાત સાચી પણ મારું યાર ચાલે એવું નહીં નકર તો હું ના આવી જાઉં. એટલે સરપંચ સમજો ને તમારે અમારે ચાલે એવું નહીં તે તમારે જગાભાઈ ચાલે એવું નહીં કને મારે. તો મને ફોન કરાવજો ને હું કહી દી અલે યાર તમારી વાત નહીં પણ મારું જેને નહીં મોની પૈસા તમારું તો શું કે ટીકટ તમારું લે જવાનું હું હોય એનો આડું તો મારું જ નહીં મોની. તમારી કણું લે જવાનું એટલે કોમથી જવાનું હોય. હા તો પમદાર જજો ને સમજો ને સરપંચ કાલ તે જવાનું ના લા યાર મારે જવાનું અર્જન્ટ હોય કઈ. કાલ જજો ને સરપંચ આવજો ને અને આડું એવું કીધું હોય ખબર હે એ બધું કામ મેલ દેજો પણ આટલા આવું જ પડશે નકર તમારો સંબંધ પૂરો ને મારો પૂરો. આઢું જોડે મને વાત કરાવજો ને તમારા ના નકર જો એવું હશે ને હું આડું સમજાય થોડા હા. તો પમદાર જાય પણ નક્કી તો નહીં કેતો હું પણ આવું તો પડશે. હા હા સરપંચ આવજો ખરી તમે હા આવ્યો હતો. હા એનો કામ હું હજુ ગામમાં બીજો બધો બીજો કામ આપી દઉં હું હવે જવા દે ગામમાં હવે કાળુભાઈ ને તો જાઉં કાળુભાઈ કહી આવું પછી બીજા બધાને કહી આવું ભાઈ દુબઈ હોભળો કે નહીં હું થોડી વાર રહીને તારા ઘેર જ આવતો હતો કાલ મારા છોકરા મુહૂર્ત જોડે જવાનું છે તમારે આવવાનું હોય તો હું તારા કહેવા આવતો હતો આવજો પાક્કું હા હા આવજો તાન ના ભાઈ તમે પૈસા મારો એકલો પકોડી ખાય મને ના કીધું કશો વાંધો નહીં કાલ હું તને ના ખાવા દઉં જો ખાલી કાળુભાઈ તો જ્યાં ના હોય તાણા ઘેર હસી જવા મને કાળુભાઈ ઓ કાળુભાઈ કાળુભાઈ એવું છે તમારે બાર આવો કી કોમ હમારે હું હા કાલ મારા છોકરા મુરત ગઢા જાનું ને તમારે આવવું પડશે કાલ એ હેડો ને કાલ તો હું નવરો નહીં. ચા કાલ તો ખેતરમાં પોણી વાળા. તે એમાં હું તારા છોકરાને મોકલી દેજો ના યાર એનો નહીં જતો એને ભણવાનું નહીં પછી. તે એમાં તો હું એક દારો રજા પડાવી દેવાની ના હવે ભણત પછી કોમ કરવા જાય. કાલ આવું પડશે કાળુભાઈ અમે નતા આવતા કાલ તો તમારો મેળ જ પડે અમે બોલાવી નતા આવતા અમે તો એટલે ચોકન જવાનું પણ એમ તો કયો આપડા એની કઈ ગામ કહેવાય આવ્યું વિસનગર વિસનગર. ઓવે હા એ તો ચો આઘું આટલી આઘું બહુ ના હું તો તો ભાઈ તાણ પણ શું કરવાનું છે એ મુરત જોરાનું લગનનું તમારા છોકરાનું. હોય જ ને તાણ ઓ તારી જાને કરાઈ દીધું અબજુ. અહીં એટલે તો કહેવા આવ્યો અને તમને તાત્કાલિક તમે ઊભું કરી દીધું તમે. આમાં મોરવાઈ કહેતા હતા તે પછી ઊભું કરી દીધું હવે ચાલે તાર પૈસા પડે એ તો પરણાઈ દે ને પછી પૈસા ના તો કરવાના પૈસા પતિ યાદ કરશે. એ તો કહું પડે એટલે પરણાઈ જ દેવાનું હોય તમારા ભાઈને કીધું હા ભાઈ ના નહીં કેવું જા દે ને એટલે એ
કેવું પડે લે આ પોતા તે તો કહું હું પણ તમે આવજો હો કાલ ઈના તો કાલે? કહું માં ભાઈના બે તે હારે વાળો હું તો આય જ ને હવે તને પેલા ને મેકલો પછી આવે કાલે કાલ સવારે વહેલા આવજો 8 વાગતાના હવે એને જ નહીં મેકલું એ તો મજૂર કરી દઈએ તાના હા તો મજૂર કરી દેજો તમે હા કેટલા વાગે જવાનું એમ તો કે હા સવારે 9 કે 10 વાગે જવાનું હો ફાઇનલ કે હા ફાઇનલ તો 10 વાગતાના જવાનું 10 વાગતા ને ઓવા. હા તો પછી હું તને 10 વાગતા નવરો રહું એમ કે આજો પા તમારા ભાઈને હા હા એ તો જવું હમણાં હું જઉં અભી હાલ જ જજો હા જવું સરપંચ કહેતા હતા કે માં આઢું તો જવાનું પણ સરપંચ ને સમજાય તે સરપંચ કે અલે પંદર જાય કાલે જ નહીં વન કીધું કે માર પોણી વળજો ગહો સરપંચ ને ઓવા પાણી ચાલુ કરજો એમ કીધું તું ઓવો જ ન તા એવું કીધું સરપંચે તે સરપંચ કે હવે હું કાલે કરાવી દઉં તાર તે સરપંચ ને વાત કરું હું કહી દે કે પમદા કરી દેજો ના વધુ ના નહીં યાર ચાલે. હવે એ તો મજૂર મિલાઈ દઈએ હવે કાલે હા હા તો તમે તમારા ભાઈને અદા જો કહેતા માં કહેવા જો ભાઈને તો કહેવા જ જવું હવે પણ બીજો નહીં કહેવાનું કહેતા હતું જો બા હા હા જવું એ તો હું પણ ગામમાં બીજો કહેવાનું હતું એ હારે યાર તો મારે તો ભાઈને હું કહેવું હે? જવાનું હતા હા મને કેવું લાગ્યું તો જવાનું હો જવાનું તો હજ ને એટલે તના ચપ્પલ છાટી રોમ કામ પહેરી દીધો તા તાર આબુ અંગાત મારે અરે હેડો તે હેડો તા અરે આપણે બે કહીએ ના યાર અત્યારે તો નહીં મેળો છ ના અભી હાલ તો કે હેડો ને ખાવાનું હો અત્યારે પણ અરે વાહ થઈ તમારી ગયું તે ખાઈ લો તાન જા હવે શું કરો તમે હવે તો ખાઈ જ લઈએ ને તાર શું કરે બીજું તો હા તો હેડો તાન કાલ સવારે આવજો 10 વાગે એ હારું આવજો ચોક્કસ હા હા 10 વાગે આવી જઈએ હું તો જા દે પડી ગયા છે શાંતિથી ખાઉં જયદીપભાઈ જયદીપભાઈ બોલો આ પીપળો તો ફેદો હો લે આ પોણી આવ્યો તો ખાલી હું ચેટલું ભરેલું જોતો તે બધું તો જી કાલ તમારે આપવાનું હે ચોક્કસ મારા છોકરાનું મુહૂર્ત ગધાયું હે લગનનું એવું ચાણી કરાયું છે લે આ તો ગઢાઈ દીધું આમ મોરવાઈ ફોન આવ્યો તો એકદમ એવું ચાણી હગે કરી દીધી મને તો કીધું નહીં હા? તમે હગે તો કીધું નહીં લે હગાઈનું કોઈ કહેવાય નહીં વાત તો તમારે આશી હો કેમ ખબર હે કતા તો ગામમાં અમુક કેવાય તમને ખબર હે અને આપણું હગું તોરાઈને ઈવાનો છોકરાનો એક છોડી અંગાત કરાવી દે એવાય એટલે મેં કોઈ કીધું નતું આ હેડો તમે સિલાડી જવાનું કાલ 10 વાગે જવાનું હો આડો આય એટલે સિદ્ધુભાઈ કહેજો તમે મારે મોડું થાય આ બે આડો કહી દો અમીરા અત્યારે હોઈ ગયા છે તો મજા રે એટલે મારે જીગાભાઈ તો જવા દે ને કઈ એને આપણાને ખોટું લાગશે કે મારો ભાઈ મને જ ના આવ્યો બોલાવા જવા દે હવે મને એના જ બોલી અરે ઈવન છોકરો બાર રમવા હવે ઈવન જ પૂછવું પડશે એ જો યે કાકો ઘરમાં લે આ તારે તો ભૂલ તો નહીં છે હવે તમે ખાઈને હોઈ જશે પડીગાભાઈ લા ગોજા ખાલી અલે તમારા છોકરો તમે કાઢી મારું ભાઈ શું ચાલે ગયો શાંતિ ચાલો ને અરે મુકા તો છોકરો હેરાન કરતો યાર આઈ લે મેં તમને વાત કહેવાય હું લે મારા ના પાવડાનો હાથો ભાગી ગયો હા કે હું પાવડો જવા દઉં પાવડો ઓવા. પાવડો તો હું તો કોની વાત તો ઈકે ના આરો હેતરમાં મેલેલો પેલો બે ચારીઓ બાકી તો મૂક્યો હવે લાવન કોઈ લઈ જાય તે કર પેલા ઈમો હંતા દીધો હા મને ચોક્કસ પણ અંતર હું લેતો જઈ હવારે આપણે પેલો લેબડો નહીં બોરા ને હા. એ સાઈડ લેબડો પેલો વો વો ઈકમ ખૂનામ ગાલેલો હા હા હું તને લઈ લીધા એ હાથ દોસ્તાની વાત હું નહીં ફોરે તો તમે લઈ જાવ તો કહેજો ભાઈ મને આલી જજો પાહા હા કે વાત યાદ લેવડાવી પડશે આ જગ્યાએ કીધું કે નહીં આ આ હું કહેતો હતો? ઉતરેનો હોય મિલો યાર બોલો તો ખરી બોલો હું કહેતો હતો તમને હા અને મારા ભાઈએ કશું કીધું તમને ના માં ભાઈ તો હોય આવ્યો નહીં ના અને એને તો મને એમ કહેતો હતો કે હું પેલું મુહૂર્ત કઢાનું કામ મારા છોકરાનું હા તે કે હું એમ ઘેર જવું અલે હોય નહીં આવ્યો રે આ મેં તો ગીકા પૂછ્યું ને તે કે હું તો હાલ જ જવું ને નહીં આવ્યો રે હોય કર અલે હું ના આવે નહીં આવ્યો આ તમારા ભાઈ હગો હોય ને તોય શું રાખવા તમને અને તમે ઈવન ઘેર બધું કેવા જુઓ તો હોય આવ્યો નહીં તો હું શું કરું આવો ભાઈ રાખાય તમને તે યોન કોઈ હાવું કરાનું મારો શું કરાનું એ આવશે મારા ઘેર કેવા તો આવે ને હગા ભાઈ ના તો જો આવ્યો મારા ઘેર નહીં આવ્યો કોઈ કાંઈ. ઈવન ખબર ના પડે મેં એ તો મેં કીધું ને એટલે ઈવન યાદ આવ્યું તે એ તો કે મને તો પેલો કહેવાય કે એમ ઘેર તો ના જવાય ને આવું બધું કહેતા હતા હા ઓહો જ તાણ તેને આપવું છે તો આવશે મારે નહીં હવે હું નહીં જવું કોઈ ના જવાનું એવું કહેતો અમારે નહીં હોય
મને નહીં બાબરી ઉતરાવાની એટલે અમે નહીં કહેવા જઈએ. નહીં કહેવાનું, આપણે એવું જ રાખવાનું. નહીં જ કહેવાનું ને તાન. માણસનું આપણે એવું જ કરવાનું. જે આપણા મમ્મી એવું કરે એના મમ્મી એવું જ કરાય. એવું જ કરવાનું કોઈ અને કહેવા નહીં આવે તો પછી અમારે નહીં હોય ને બાબરી ઉતરાવાની એને ઉતારશું તાન નહીં કહેવા જઈએ. એ નહીં, પહેલા તો મને નવું કીધું. મેં કીધું ને તો તમારા ભાઈને કીધું એટલે કે એ તો બધું ના કહેવાનું હોય. એ બધું એને કે આમ કૂટી લઈએ બધું કે તો ભાઈ હું એ કૂટી લઈએ મારી જાતે હું લેવા તાન તું લેવાના કહેવાના આવે તો ભાઈ હું એ નહીં આવું. હા તે એ મને હમું તો મેં કીધું સાચું બોલજો પા. એટલે હાચું કહું લે યાર. આ તો તો તું મને મને ના કહી દઉં. આ કોઈને કહેતા નહીં કે આવું કાળું ભાઈ કીધું તું. મારના હું લેવા કહું લે યાર. યાર હું તો સારી વાત કહેવા આવ્યો તો તમને. હા. હા તો મનમાં યાદ આવી ગઈ ત્યારે વાત કહી દીધી. હું તો હારી જ છે ને. હારી હારી એ તો તમે કીધું તાન તો મને ખબર પડી જો ને મને જ નથી ખબર ને. તાત્કાલિક ગોઠવી દીધું ને હજી તો કાલ તો માં પોણી વળો. તો હું કરું તમે જતા આવજો તો પછી મને કહેવા આવશે તો હું આય હજી આવ્યો નહીં મારે મારા ઘેર આવ્યો નહીં. તમારે કેમ નહીં ના હા મન કે હું તો ને હું ખા બેઠો તો પણ એનો આવ્યો કે કાળુભાઈ તે મુકુ ખા બેવું તે એટલે કે ખા પછી બેજો ને પછી મને આપણી વાત કીધી કે આનામાં મોરવેનો તાત્કાલિક ફોન આવ્યો કે કાલે મુરત કરવા જવાનું એવું કહેતા હતા મને. પણ મને હોય કહેવા આવ્યો નહીં હજી તો હું ખાવાનું હજી તો ખાલી મને માડો પડ્યો તો હેતરમાં આવ્યો હા ત્યારે હોય ગુડણીઓ દુખાતો હતો તે થોડો આડો પડ્યો હતો. પણ તમારો ભાઈ કેવો હા એટલે મને નહીં કોઈ ખબર. હા ભાઈ તમને દુશ્મન મને જેવો મને ખબર હતું પેલું કહેતા અમે બધા ભાઈઓ ના હારા હારા જ નથી. તમારો પોતો હોગો ભાઈ હતો એ આવું કરે તો હું કરે કયો કહેવા આવ્યો નહીં કોઈ. તમારે એવું જ કરવાનું હતા બીજું તો હું હા હેડો તો હું જઉં એ હા હા આ બાબુ હા, તો ખાવાનું હે. એ ઓલા કોઈ કહેતા નહીં બા હાથ લે, ખાવાનું. તમે હું એ જઉં તાન જીગા આ પીપળું વચ કરી આપું તને. એ જીગા ભાઈ બનેલી એક પર કોમનો હશે જે મારો ભાઈ પણ છોકરા છે ને મારા સ્વાતી એ જીગા હું સલે હું તને એક વાત કહેવા આવ્યો હું કહેવાય તારા કાલ આપવાનું હે ચોકન મારા છોકરાને મુરત જોડા જવાનું હતી અરે તમારો છેલ્લો ભાઈ જ મળ્યો. એટલે છેલ્લા કેવું હારું અલે છેલ્લા નહીં પેલો ભાઈ આવે. એટલે પણ ભાઈ મૂકો ઈથી ઘેર જતો રહે છેલ્લા એટલે તને છેલ્લા ના ના તમે ભાઈને ભૂલી ગયા ને. તને કને કીધું હું તને છેલ્લો કહેવા આવ્યો એ તો મને બધી વાત મળી છે અને તમે ના પાડતા હતા કે નહીં હોય તો કે લઈ જવા. એટલે એ તો હું ખાલી કહેતો તો તે તમે અમને ના બનાવે એટલે તને હું લેના લઈ જાઉં તું તો ભાઈ અમારો લે લેતા દૂરે રાખ. હા હા કાલ આવવાનું તાર 10 અરે વાગે નહીં આવું જા. કાલ આવવાનું હે અલે તું મને ના પાડતો તો પેલા ઈવાને મને તારું ભાઈ ચોખ્ખું આવીને બધું હોય કહી જાય. કયા કાળુભાઈ આઈ રે આપણે ઓવે કાળુભાઈ કે વાહ કાળુભાઈ જોડે તો મજાક કરી હતી કાળુભાઈ આઈને કહી દીધું પણ પેલો ભાઈ આવે પછી બધા આવી બીજા. એટલે એવું નહીં લે ભાઈના તો ગમે તે તાણે કહીએ ભાઈને આવું જો હા પણ એ તો હવે છેલ્લો ભાઈ આવ્યો કઈ કહેતા હોય તેને કે નહીં આવે. એટલે પેલા કહેવા નહીં જો સીધું ડાયરેક્ટ તને કહેવા આવ્યો હું હું લેવા કેવા જો ઈવન પછી હવે ભાઈ એ છેલ્લો આવ્યો પછી આવી એટલે કાલ તાર આવવાનું હે કે નહીં નહીં આપવાનો હું તો જા. નકર પછી સંબંધ પૂરા હા તો જા પૂરા જ કરવા જા. કે ભાઈ તારે આવું પડશે હો કાલે નકર ગામના બધા એમ કહી જાય કે ને બધાને બોલાયા ભાઈને જ ના બોલાયો તે તો પેલા ભાઈને તો યાદ આવ્યો. પણ છેલ્લે કહેવા આવતો જ તો હું તમને બધા કઈ હા તે તારું ભાઈ ઘેર આવીને પાહી વળી જતું હોય ને તું આવડાતું એ ઈથી જયદીપભાઈ તો જે જયદીપભાઈ તો ડાયરેક્ટ આટલા હોય એ ઈને હાલ મેળવો તો કે સાઈડમાં આ ભાઈને તો યાદ આવ્યો આટલા નતું એનું ઘર. પણ આવ્યો તો ખરી ભાઈના જોડે હા તો છેલ્લા આયા એ તો ભાઈ તાર આવું પડશે કાલે આજે હું નહીં આવું તો કોઈ તારું પેલી નહીં થઈ જાય. આવું પડે પછી ગામમાં બધા વાતો કરી સરપંચના બધા તે અત્યારે વાતો જ કરશી. આ કારુભાઈએ નહીં કીધું મને કાળુભાઈ તો હમણાં હું જોડે જાઉં થોડી વાર રહી કોઈ. કાળુભાઈ ચોપલા ઈ એક નંબરના એ તો તમે મને ના કીધું જ નતું અને અમારી બાપલી ઉતરાવાની હે પછી તમે જો જોત ખાસો મોટો થઈ ગયો લે તું તો એ થઈ ગયો મકા આવતો જ નહીં અમારે મકા હવે બાપલી ઉતરાવાની હે. હા આવજે તને હવારે હા હવારે આવવાનું હો. હા અત્યારે તો આય હે ને હવે તારા જેવું કોણ થાય. હા આવજે કાલે કાલે બધા ગામમાં વાતો કરી એટલે આય હું તું. હા આવજે કાલે 10 વાગે જવાનું હવારે એ આવવાને લેતા હા. હા લેતા આવજે ઓલા અમારા ઘરમાં કા આવજે લેતા માર તો ખાવું હવે હું ઘેર જાઉં
બધો પૂરું થઈ ગયું હવે મને ઘેર જા દે ને પેલા ડાલાવાળા ફોન કરી દઉં કાલ સવારે 10 વાગે આવી જાય